હાય આકાશ. આકાશ હાય. તું અહીંયા? અરે આજે આપણે ઓફિસમાં ટ્રેડિશનલ ડે હતો. અરે તારી કેટલી વેઇટ કરી મેં, તને બહુ જ મિસ કરતી હતી અને તું ના આવ્યો. એકચ્યુઅલી મને લાગે છે કે મેં મોકલેલો મેસેજ તે બરાબર વાંચ્યો નથી. અરે હા હા, વોટ્સએપમાં તે મને મેસેજ કરેલો. સોરી રિયલી વેરી સોરી. પછી કેમ થયું, તારી બેન મળી કે? નહીં, અમે લોકોએ એને શોધવાની કોશિશ જ નથી કરી. અને આમ પણ ચિઠ્ઠીમાં લખીને ગઈ હતી કે એના કોઈ પ્રેમીને મળવા જઈ રહી છે, એની સાથે ભાગી ગઈ છે. તો પછી મતલબ જ નથી ને. આખરે મારા ઘરનું નાક કપવીને ગઈ છે, તો પછી ખોટે ખોટું એને શોધવામાં, એની ભાળ મેળવવામાં, અને ભાળ મેળવ્યા પછી પણ શું થશે? એ તો એ જ કહેવાની છે ને કે મને એ છોકરો ગમે છે, એની સાથે લગ્ન કરવા માંગુ છું ને હંમેશા હંમેશા એની સાથે રહીશ. આખરે એ અમારા લોકોનો વિચાર નહીં કરે. અને જો વિચાર કર્યો હોત ને તો ભાગી જ ના હોત ઘરમાંથી. અને હવે તો છે ને અમારા લોકો માટે મારી બેન છે ને એ મરી ગઈ છે આજથી. કદાચ જો એ મને સામે મળશે ને તો પણ એને ક્યારેય નહીં બોલાવું. મને તો લાગે છે કે મેં નિધિને ચોખ્ખા શબ્દોમાં આકાશ સાથે મેરેજ કરવાની ના પાડી, એટલે જ ઘર છોડીને બીજા છોકરા સાથે ભાગી ગઈ છે. પણ કોઈ વાંધો નહીં, મારે તો ટાઢા પાણીએ ખસ ગઈ. અંજલિ, હા શું વિચાર કરે છે તું? હા, કઈ બોલતી નથી અને મનમાં ને મનમાં કઈ બોલે છે તું? અરે કઈ નહીં આકાશ, બસ એ જ વિચારું છું યાર, કે એણે કઈ વિચાર્યું જ નહીં, કોઈનો વિચાર ના કર્યો અને ઘર છોડીને જતી રહી. આવું કઈ કરાતું હશે? અને બીજી વાત આકાશ, કે તું શું તારી ભાગી ગયેલી બહેનને ભૂલી શકીશ? અને મારા પપ્પાને આ વાતની ખબર પડશે તો શું એ તારી સાથે લગ્નની મને હા પાડશે ખરા? નહીં પાડે, ખ્યાલ છે મને. કારણ કે આ મારી બેને ભરેલું ખોટું પગલું છે ને એ વેઠવાનું તો મારે અને મારા મમ્મીને જ રહ્યું ને. અરે જે બેને મારો કે મમ્મીનો વિચાર ના કર્યો, હું શું કામ ને એના વિશે કોઈ પણ વિચાર કરું? ભૂલી જ જઈશ હું એને. જો વાત રહી તારા પપ્પાની, તો અંજલિ પ્લીઝ તું કઈ પણ કર ને, કઈ પણ કરીને તું પ્લીઝ તારા પપ્પાને મનાવ. તું જાણે છે ને અંજલિ કે હું તારા વગર એક સેકન્ડ પણ રહી શકું એમ નથી. અને તારા વગર મારા માટે બીજું કોઈ નથી મારા જીવન. અંજલિ પ્લીઝ 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 અંજલિ કઈ પણ કર ને. અરે હા રિલેક્સ, કુલ ડાઉન, શાંત થા. હું મારા પપ્પાને બધી જ વાત કરીશ અને એને સમજાવીશ, એ સમજી જશે. અત્યારે શાંત થઈ જા, પાક્કું હેન્ડલ કરી લઈશ ને? કરી લઈશ. થેન્ક યુ સો મચ યાર. જોજે પછી કઈ આડાવડું ના થાય. તને વિશ્વાસ છે ને મારા ઉપર? આલસો કઈ નહીં તો તું ટ્રાય કરજે. જો બસ હવે શાંત થા. અને જો બહુ ભૂખ લાગી છે, કઈ ખવડાવીશ તો ખરા કે નહીં? વાય નોટ. ચાલ ને, અહીંયા નજીકમાં જ રેસ્ટોરન્ટ છે, ઓકે ત્યાં જઈએ. બેસી બેસી ગઈ ને? હા. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આવો બેસો. બોલો બેન, કેમ આવો થયું? ભાઈ મારું નામ સરલા છે, હું આકાશની મમ્મી છું. હા બેન, હવે મને તમારી ઓળખાણ પડી ગઈ. બોલો કેમ છે તમને? બસ સારું છે. હું સગાઈની વાત કરવા આવી છું. આકાશે મને કીધું કે તમે સગાઈ માટે હા પાડી છે, પણ સાચું કહું ને તો મનમાં એક સંકોચ છે. સંકોચ? શેનો સંકોચ? કે તમે આટલા મોટા માણસ થઈને મારો દીકરો આકાશ
અને અમે એકદમ સાધારણ વ્યક્તિ છીએ અને સગપણ માટે હા પાડી, બસ એનો જ સંકોચ હતો. જો બેન, તમે એક સામાન્ય માણસ છો અને હું છું રૂપિયા વાળો. આ બધી વાતમાં હું નથી માનતો. હું તો સામેવાળા માણસની ખાનદાની અને એ લોકોના પરિવાર સામે જોઉં છું. અને બેન, જ્યાં સુધી મને ખબર છે કે તમારા પતિ પોતાના ધંધામાં નુકસાની આવવાથી એ દેણું ન ભરી શકતા ઘર છોડીને જતા રહ્યા છે, એ બધી મને વાતની ખબર છે. અને બેન, મને એ વાતની પણ ખબર છે કે તમારા પતિના ગયા પછી તમે પેટે પાટા બાંધી અને તમારા બાળકોનો ઉછેર કર્યો છે, એને ભણાવી ગણાવીને મોટા કર્યા છે. તો બસ આથી વિશેષ મારે બીજું શું જોઈએ? સુધીરભાઈ, ખરેખર એક વાત કહું ને તો આ તો અમારા નસીબ કહેવાય કે મારા છોકરાના આટલા મોટા ઘરમાં સગપણ નક્કી થઈ ગયું છે. તમારો ખૂબ ખૂબ આભાર. બેન, હું તો એમ કહું છું, આ બધી વાત લઈને તમે બહુ ઊંડા વિચારો નહીં કરો. મારી દીકરીનું સગપણ તમારા દીકરા સાથે થાય એ તો હું મારા અહોભાગ્ય સમજુ છું. કારણ કે હું આકાશને ઘણા સમયથી ઓળખું છું. છોકરો સારો છે, સંસ્કારી છે અને ભણવા પણ ખૂબ હોશિયાર હતો. કારણ કે મારી કોલેજમાં જ ભણ્યો છે, હું એનો પ્રોફેસર રહી ચૂક્યો છું. એટલે આ વાતથી તો હું અજાણ નથી. એટલે હવે તમે વિના સંકોચે આ સગપણની તૈયારી કરો. અને હા, હજી એક વાત તમને કહીશ, તમે તમારી દીકરીની જરાય ચિંતા ન કરતા, એની હું એક માં બનીને જ રહીશ. બરોબર છે બેન, મારે તમારી પાસે આ જ આશા હતી. અને બેન, હવે જાજી વાત ન કરતા હું તો એટલું કહીશ, આપણે ગોર મહારાજને બોલાવી અને સગપણના મુહૂર્ત જોડાવીએ અને વહેલી તકે લગ્ન પણ લઈ લઈએ. તમારું શું માનવું છે? ના ના, બસ તમે જે કીધું એ બરાબર જ છે. મારું પણ આ જ માનવું હતું, પણ કહેવાય ને આજે તમારી ને મારી પહેલી મુલાકાત છે. હું સામેથી બોલું એના કરતા વધારે સારું મને તમે બોલ્યા એ લાગ્યું. સરલાબેન, આજે તમારા દીકરાની તમે સગપણની વાત લઈને આવ્યા છો એટલે ચા પાણી તો પીવા જ પડશે. ના ના, ચા પાણી હમણાં મારે કશું જ નથી કરવું. હું તો મારી છોકરાની વહુને જોવા માંગીશ. ક્યાં છે અંજલિ? ઘરમાં જ છે, બેઠા આવશે. બેટા અંજલિ, હા પપ્પા. અહીંયા બહાર આવતો બેટા. એ હા. અરે આંટી, જય શ્રી કૃષ્ણ. ગોડ બ્લેસ યુ બેટા. તમે અહીંયા? હા, હું અહીંયા. પણ આજે તું ક્યાં ઉપડી હતી સાડી વાડી પહેરીને? અરે અમારે ઓફિસમાં આજે ફંક્શન હતું ટ્રેડિશનલ, તો સાડી પહેરીને ગઈ જો કે સાડીમાં તું બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. બેટા અંજલિ, તું એક કામ કર, આ સરલાબેન આવ્યા છે ને, ચા નાસ્તાની કઈક વ્યવસ્થા કર. અરે ના ના ના, બિલકુલ નહીં. અને એમ પણ હવે તો મળવાનું ચાલુ જ રહેવાનું છે, પછી ક્યારેક કરી લઈશું. ફક્ત આજે તમને મળવાનું જ હતું ને મળી લીધું એટલે સંતોષ થઈ ગયો બસ. હા તો કોઈ વાંધો નહીં બેન. હવે બીજી એક વાતો કરવા માંગુ છું. હા બોલો ને ભાઈ. આપણે આ સગપણનું ગોઠવી દેશું. તો મારો એવો વિચાર છે કે આપણે એક નાની એવી પાર્ટી હોટલમાં જ ગોઠવી દઈએ. તમારા જે કઈ મહેમાન હોય એ અમારા મહેમાન. તમે મને તમારું લિસ્ટ આપી દેજો, એ પ્રમાણે આપણે સગવડ કરી દઈશું. અંજલિ બેટા, આ મારો વિચાર તને કેમ લાગે છે? અરે પપ્પા, મને કઈ પૂછવાનું હોય તમે વિચારો અને કરો એ સાચું. સાચી વાત છે. તમે જે વિચારો ને જે કરશો બધામાં અમે તમારી સાથે છીએ. હા તો કોઈ વાંધો નહીં, તમે તમારું મહેમાનનું લિસ્ટ મને મોકલાવી દેજો, આપણે એ પ્રમાણે આગળ વધીશું. ભલે ભલે, ચાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. આવજો. હા. બેટા, તું રાજી તો છે ને? હા પપ્પા. આવી જાઓ બંને અંદર આવો. જોને કેટલો ખુશ થાય છે તું. તો ખુશ તો થાવ જ ને. આજે લગ્ન કરીને બહુ જો ઘરમાં લઈને આવ્યો છું. હા, એ તો છે જ. સદા ખુશ રહો. આવો બંને બેસો. જો બેટા, આ ઘરની બધી જવાબદારી હવે તારે નિભાવવાની છે. આ ઘરની તું ફક્ત વહુ નહીં પણ આ ઘરની લક્ષ્મી છે. મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. હું આ ઘરની બધી જ જવાબદારીઓને
બહુ જ સારી રીતે સંભાળી લઈશ. આ ઘરની માન મર્યાદા કે આબરૂને કોઈ આંચ નહીં આવવા દો. ખરેખર જ દાદ દેવી પડે. તને ખ્યાલ હતો કે અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. જોકે તમે લોકો તો પૈસા વાળા છો, તારા પપ્પાને બહુ સારું છે, પણ છતાંય તે અમારી પરિસ્થિતિ પ્રમાણે કોર્ટ મેરેજ કરવા માટે પણ તૈયાર થઈ ગયા. ખરેખર હું મારા જીવનમાં એવી છોકરીને આશા રાખતો હતો કે જે સૌથી પહેલા મને સમજે, મારા ઘરને સમજે, અને ખાસ મારા મમ્મીને સમજે. મારા પપ્પા તો ઘણા સમય પહેલા ઘર છોડીને જતા રહે, પણ બસ મારા માટે કહેવા લાયક કોઈ હોય ને તો કે મારી આ માં છે. એટલે મારા મમ્મીને ક્યારે પણ દુઃખ ના આપે, એનું ખાસ ધ્યાન રાખજે. બસ બેટા બસ, બસ કર. તમે ચિંતા ના કરો આકાશ. તમારા મમ્મી એ મારા મમ્મી. હું આ ઘરને ઘર નહીં પણ મંદિર સમજુ છું, અને હા. હંમેશા મારી તમામ જવાબદારીઓને હું દિલથી નિભાવીશ. હા બેટા, અને હું પણ તારી સાસુ નહીં, તારી મમ્મી જ છું. જો બેટા, હા આકાશની બેન તો વહી ગઈ છે, અને રહ્યા તારા પપ્પાની વાત તો એ પણ નથી. જે છે હું અને આકાશ બેવ છીએ. આ ઘરની તમામ જવાબદારી તારા માથે નાખું છું, પણ એનો મતલબ એ નથી કે હું નિવૃત્તિ થઈ જઈશ. તારી હરેક પળ, તારા હરેક ડિસિઝનમાં, તારા હરેક કામમાં હું તારી સાથે જ રહીશ. હંમેશા મમ્મી. અને હું કોઈ પણ કામ કરતી વખતે પેલા તમારી સલાહ લેવાનું જરૂરી સમજીશ. પણ હા, એક વાત યાદ રાખજે હો, તું અહીંયા ક્યારેય બંધાયેલી નથી. તારે જે પહેરવું હોય, જેમ ફરવું હોય, જ્યાં જવું હોય ત્યાં તને બધી જ છુટ્ટી છે. અને રહી વાત આકાશની, આકાશ જો તને કંઈ પણ બોલે ને તો મને કહી દેજે, હું એને ફટકાર લગાવીશ. રેવા દો મમ્મી, રેવા દો. આ મારું નામ જ ના લેતા. હવે હું ક્યાંથી તને હેરાન કરવાનો છું? આપણી આ રિલેશનશિપ કેટલા વર્ષોથી હતી? 3 વર્ષથી હતી. ક્યારેય પણ ઝઘડો થયો છે નાનો મોટો? ક્યારેય નથી થયો. થશે ને તો હું છું, બેઠી છું અહીંયા. હા હા હા, પછી જોજો હો, પાછળ જતા જતા સાસુ પણ ના નિભાવવા લાગે. સાસુ માને દાબમાં રાખજે. થોડા ઘણા આમ તો ઝઘડા કરવાના ઘરમાં. તમે ચિંતા ના કરો હો ને, એ મારા સાસુ છે, એને મમ્મી બનાવતા મને આવડે છે. અને મને મારી દીકરી બનાવતા આવડે છે. હમ. તું અમારી બંને વચ્ચે પડતો જ નહીં. આવતા ભેદ. બાકી તો તારી હાલત છે ને સુડી વચ્ચે સોપારી જેવી જ છે, સમજી લેજે. હા, હા બંને પાછું જો મારે એડજસ્ટ કરવાનું રહે. હા. મમ્મીને પણ સંભાળવાના, પત્નીને પણ સંભાળવાની, અને બંને માંથી એકેયને સલાહ તો દેવાશે નહીં. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એમાં પણ સાથે. પણ કઈ વાંધો નહીં. હવે જોજે, આ મમ્મીની સાથે તારે નથી રહેવાનું, મારી સાથે રહેવાનું છે. આ મમ્મીને ક્યારની બેટીને બેટી છે. પછી મારો વિચાર કરજે. હવે તમે નહીં હો તો ચાલશે. હવે હું મમ્મી સાથે રહી લઈશ. જોઈ લીધું? મુબારક, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ચાલો બેટા, હવે હસી મજાક બહુ થઈ ગયું. માતાજીનું દર્શન કરી લઈએ આપણે. અંદર મંદિર છે, ચાલો. એ તો ભૂલી જ ગયા. ચાલો ચાલો. ચાલ. પછી આજે પહેલી રસોઈ તારે કરવાની છે. હો? હા હા મમ્મી. કેમ આજે બહુ ખુશ દેખાય છે ને તું? કઈ વાત છે એવી? હા, અરે શું વાત છે? આટલા વર્ષોથી જોયેલું આપણું સપનું પૂરું થયું છે. મને વિશ્વાસ નથી થતો આકાશ કે હું તમારી સાથે છું. આપણો મેરેજ થઈ ગયા છે. વાવ. અંજલિ, તું આ સપનામાંથી બહાર ક્યારે આવીશ? હા, 2 મહિના થયા છે આપણા લગ્ન થયા ને. આ રોજે રોજ સવારમાં મને જોઈને બસ મનમાં ને મનમાં રખાયા જ કરે છે. આ જોજે, આ ક્યારેક તારી નજર ના લાગી જાય મને. જાઓ જાઓ, હવે કઈ પણ નહીં લાગે મતલબ? નહીં. કરી છે આ તું? આ મને આવી રીતે જોયા ના કર. પછી હું કામે જઈશ ને તો ત્યાં મને તારી જ યાદ આવશે. અને એમાં પણ તું તો જાણે છે ને કે આજે મારે કામ માટે થઈને અમદાવાદ જવાનું છે. આ એક ડીલ છે બતાવવા માટે. તો પણ પછી- આકાશ, આ મેરેજ થયા એને દિવસો વીતતા જાય છે. તમે કામ કામ ને કામ, બસ નકરું કામ જ. અરે બહાર જવાનું તો કંઈક વિચારો, આપણે ફરવા જઈએ ને કશે. બહાર ફરવા તો ગયા હતા ને આપણે, માતાજીના મઢે દર્શન કરવા ગામડે. એ તો દર્શન કરવા ગયેલા, એ નહીં. આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈએ ને. શું શું શું? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ? હા.
જો સ્વિટ્ઝરલેન્ડ જઈ શકાય, મતલબ જઈ શકાય એવું નથી, પણ સમય આવ્યે જઈ શકાશે ને. હમણાં ઘર-બાર વેચીને થોડું જવાશે ત્યાં ફરવા, સમજી શકે ને તું. તો ક્યાંક તો જઈએ ને. ક્યાંક જઈએ, સાપુતારા, અરે માથેરાન જઈશું, અરે મુંબઈ જઈશું, હજી આપણે શિમલા મનાલી જઈએ તો. ઓકે. હા તો કઈ નહીં, કઈક કરું છું એડજસ્ટ. મને ઓફિસ માંથી રજાઓ મળે ને પછી જ મેળ આવશે. પણ ખાસ મને તો આજના કામનું ટેન્શન છે. હા ક્યારેય નહીં. અને મને જ આજે અમદાવાદ મોકલી રહ્યા છે. હવે કહેતા હતા કે કંઈક ખાસ ડીલ છે અને મેનેજર અવેલેબલ નથી, એટલે મારે જવું પડે એવું છે. તો કઈ નહીં, તમે જઈ આવો શાંતિથી. તમે આવશો પછી આપણે પ્લાન કરશું. બટ આઈ ફીલ સો નર્વસ કે ત્યાં જઈશ તો હું કેવી રીતે મેનેજ કરી શકું યાર. કામ કોઈનું છે, સંભાળવા મારે જવાનું છે. અરે તમે પરફેક્ટ છો, નર્વસ થવાની જરૂર નથી. જે કરશો એ પરફેક્ટ જ હશે અને ડન જ થશે બધું જ. તો તમે જાઓ. હા, તું મારી હિંમત બને છે ને ત્યારે ખરેખર. હા ભલે હું કોઈ જગ્યાએ કાચો હોય, પાકો હોય, આમ ઘણીવાર એવું લાગે કે આ કામ મારાથી નહીં થાય, પણ આમ તારી હિંમત આપ્યા પછી એવું લાગે કે ના ના થઈ જશે અને કરવું જ છે આ કામ. ગ્રેટ. હા, જોયું ને. થેન્ક યુ. એ ફોન બોસનો ફોન છે, કઈ ઉપાડવો તો નહીં, પડશે. વાત કરો. હા જી સર. હા હા સર, તૈયારી જ કરી રહ્યો છું. હમણાં જ નીકળું છું. હા હા, ડોન્ટ વરી સર, તમે ટેન્શન નહીં લો, મને બધું જ યાદ છે. પણ આ તમે શું આ કંઈક શેનું કંઈક કહેતા હતા, એ મને સેજ એવું ભૂલાઈ ગયું છે સર. પ્લીઝ એકવાર રિમાઇન્ડર કરાવી દો ને. યા મનસુખ શેઠને મળવાનું છે. એમનો નંબર તમે મને વોટ્સઅપ કર્યો છે ગઈકાલે સાંજે. આઈ નો. હા ઓકે, હવે ડન છે. અને સર હું શું કહું છું, હા તમારાથી થઈ શકે તો પેલા થોડીક બધી વાત કરી લેજો ને. બાકી તમે સમજી શકો ને કે પહેલી વાર જઈ રહ્યો છું તો ફીલ નર્વસ. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ સર. એડવાન્સમાં મેની કોંગ્રેચ્યુલેશન્સ તમારી આ નવી ડીલ માટે. ચાલો મૂકો, હા બસ નીકળું જ છું. ડોન્ટ વરી સર, મેસેજ કરી દઈશું ત્યાં પહોંચ્યા પછી. હા લો. ડન. કાર્ટૂન મારું. કાર્ટૂન? હું કાર્ટૂન લાગુ છું? યસ. અરે ઢીંગલી જેવી તો તું છે, મને કાર્ટૂન કહે છે. ચાલ બકા, નીકળો હવે. હા હા શ્યોર. અને સાંજ પડતા હું આવી જઈશ. જમવાનું સાંજે ઘરે આવ્યા પછી અહીંયા જ છે, બહાર નહીં જમું, નાસ્તો નહીં કરું, બધું મને યાદ છે. ઓકે. પણ મારું વોલેટ અને ચાવી ક્યાં છે? આપું ને હું તમને. તો ચાલ. ઓકે.